વેલકમ બેક. સમાચારોમાં આગળ વાત કરીએ. બજાજ ફાઇનાન્સે અમદાવાદમાં સાયબર સુરક્ષા જાગૃતિ અભિયાન અંતર્ગત નોકઆઉટ ડિજિટલ ફ્રોડ કેમ્પેનનું આયોજન કર્યું, જેમાં સામાન્ય લોકોની જાગૃતિ લાવવા માટે પ્રયાસ કરવામાં આવ્યા. અમદાવાદમાં જાગૃતિ અભિયાન બજાજ ફાઇનાન્સના 100 શહેરી સાયબર સુરક્ષા કાર્યક્રમનો ભાગ છે, જે નાગરિકોને વિવિધ પ્રકારની સાયબર ધમકી અને ફ્રોડ કરનાર સામે પોતાની નાણાકીય સંપત્તિને સુરક્ષિત રાખવાની રીતો વિશે જાણકારી આપે છે. બજાજ ફાઇનાન્સ લિમિટેડ ભારતની ખાનગી ક્ષેત્રની સૌથી મોટી નોન બેન્કિંગ ફાઇનાન્શિયલ કંપની છે અને તેનો કંપની દ્વારા શુક્રવારે અમદાવાદમાં સાયબર ફ્રોડ અવેરનેસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ડિજિટલ વપરાશકર્તાઓને વિવિધ પ્રકારની ધમકી અને નાણાકીય સુરક્ષા માટેના શ્રેષ્ઠ પ્રયાસ વિશે જાણકારી આપવામાં આવી હતી, જેમાં હાજર રહેલ નિષ્ણાંતો અને ગણમાન્ય વ્યક્તિઓમાં અમદાવાદ રેન્જના સાયબર ક્રાઇમ પોલીસ ઇન્સ્પેક્ટર મીરલ ભુરીચા, ગાંધીનગર યુનિવર્સિટીના સાયબર સુરક્ષા નિષ્ણાંત યશ કાનાણી, સબ ઇન્સ્પેક્ટર કરિશ્મા ચૌધરી, સબ ઇન્સ્પેક્ટર પીએમ ચાવડા અને ગાંધીનગર યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડોક્ટર કમલેશ પીએનનો સમાવેશ થાય છે. હું યશ કાનાણી, સાયબર સિક્યુરિટી એક્સપર્ટ, ગાંધીનગર યુનિવર્સિટી. આજે બજાજ ફાઇનાન્સે એક સેમિનાર કર્યો હતો, જેની અંદર એડ્રેસ કર્યા હતા અમે અને પોલીસ ઓફિસરે કે કેવી રીતે સાયબર સેફ રહેવું, સાયબર ક્રાઇમથી કેવી રીતે દૂર રહેવું, અગર સાયબર ક્રાઇમ થાય છે તો એને કેવી રીતે હેન્ડલ કરવા, પોલીસનો કોન્ટેક્ટ કેવી રીતે કરવો. આજની જનરેશનની વાત કરીએ તો જેમ જેમ ટેકનોલોજી વધે છે એમ ટેકનોલોજીની સાથે સાયબર ફ્રોડ પણ વધે છે, સાયબર ક્રાઇમના નવા તરીકાઓ પણ વધે છે. તો આજની જનરેશનને હું એક એડ્રેસ કરવા માંગીશ કે કેવી રીતે આપણે એનાથી દૂર રહેવું જોઈએ. અત્યારે એઆઈ ટેકનોલોજી બહુ જ આગળ વધી રહી છે, જેનાથી કેવા એવા ફેક કન્ટેન્ટ ક્રિએટ કરીને લોકોને બ્લેકમેલ કરીને પૈસાની માંગણી કરતા હોય છે, અને એના માટે છેલ્લે જે પણ વ્યક્તિનો ભોગ બને છે એ સુસાઇડ તરફ જઈ શકે છે. તો એ સુસાઇડથી બચવા અને વોટેવર જે કન્ટેન્ટ બન્યો છે યુઝિંગ એઆઈથી, તો એને કેવી રીતે રિમૂવ કરવો, એને કેવી રીતે ઇન્ટરનેટ ઉપરથી હટાવવો અને ડર્યા વગર કેવી રીતે સામનો કરવો, એવો સાયબર ક્રાઇમ અવેરનેસ કેમ્પેન જે બજાજ ફાઇનાન્સે આજે આયોજિત કર્યો હતો, એમાં બધા જ ઓડિયન્સને અમે એડ્રેસ કર્યું છે. 200થી 300 લોકો જેટલા લોકો આવ્યા હતા, જેની અંદર બધાને ટેકનોલોજી અવેરનેસ, સાયબર ક્રાઇમ અવેરનેસ અને સાયબર સિક્યુરિટી કેવી રીતે સેફ ઇન્ટરનેટ યુઝ કરવું એના માટે અમે જાણીતી આપી.